ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને જો મારી સવાર થઈ ગઈ છે ચાથી, અને જો વાતાવરણ કેટલું મસ્ત છે. વરસાદ પડું કરે છે પણ વરસાદ પડતો નથી. કાલે ઘણી જગ્યાએ અમદાવાદમાં વરસાદ પડ્યો, પણ અહીંયા અમારા નિકોલમાં તો વરસાદ પડવાનું નામ નહીં દેતો. સી ખબર ક્યારે પડે. મને એમ કે કાલે પડશે, ઠંડુ પવન એવું સરસ આવતું હતું. ઘણી જગ્યાએ કાલે પડ્યો વરસાદ, પણ અહીંયા તો પડ્યો જ નથી. હવે અમે તો વરસાદની રાહ જોઈએ છીએ, કેમ કે ગરમી એટલી બધી છે. અને ચાલો જેને ચા પીવી હોય, ચાથી શરૂઆત છે સવારની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મને એમ કહે છે કે તું બધાને જય શ્રી કૃષ્ણ કહે છે, તો મને નહીં કહેતી. પણ હવે તમે બધા તો ફેસ ટુ ફેસ ના મળો, એટલે તમને બધાને તો મારે કહેવું પડે ને બ્લોગની શરૂઆતમાં. તો આમને તો હું ઘરેથી નીકળે ત્યારે હું નહીં કહેતી તમને, સાચું કહો. જ્યારે બી જોબ જવા નીકળો ઘરેથી. હે? હા, એટલે જો અમે બંને સાથે જઈએ એટલે મારે અમને કહેવાનો પ્રશ્ન નહીં આવતો. પ્રિયાંશને કહીને જવું બરાબર. અને હું ઘરે હોય ને આ ક્યાં એકલા જતા હોય ત્યારે હું તમને નહીં કહેતી, કહું છું કે નહીં? તો પછી કેમ એમ કહો છો કે તું બધાને કહે છે, તો કે મને કેમ નહીં કહેતી? હે? જો આજે અમે બધાને સામે તમને કીધું છે બરાબર. હવે અમે બંને સાથે જઈએ બરાબર, તો ક્યાંથી કહેવાનો મેળ પડે? પણ ઘરથી બહાર જાય કે હું ક્યાં એકલી જતી હોય તો હું અમને કંઈ કહું બરાબર. અને રોજ તમે પ્રિયાંશને કહીને જઈને મારા પ્રિયાંશ તો ના કહું ને તો મને ફોન કરે. એટલે કહ્યું હોય મેં, પણ એ એનું ધ્યાન બહાર ગયું હોય ને તો પાછું મને ફોન કરે. કાલે મને ફોન કર્યો તો ખબર? કાલે હું એકલી ગઈ હતી, આ નહોતા આવ્યા, તો હું ગાડી ચાલુ જ કરું છું ને એટલે મેં એનો ફોન આવ્યો કે મમ્મી કીધું નહીં, કે મેં કીધું મેં તને કીધું પણ તે સાંભળ્યું નહીં. એટલે અમારા ઘરમાં જય શ્રી કૃષ્ણ કીધા વગર કોઈ નીકળતું નથી, અને તમને બધાને તો કહેવું જ પડે. અને આ લોકોને તો ઘરેથી બહાર કોઈ બી જાય, કોઈ બી XYZ ઘરે બી આવ્યું હોય ને તે જતું હોય ને તો એને કહેવું જ પડે, અને કહીએ જ આપણે. પણ આ તો આ મને જ કહેતા હતા ને એટલે મેં એમને કીધું. ચલો આપણે આજે બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે ટિફિનમાં. તો ચલો આપણે બનાવીએ. મને તો સાંજે એટલી ભૂખ લાગી હતી ને, કેમ કે મેં આજે પાણીપુરી આવતા નથી ખાધી. એટલે તો મેં આવતા અમારા માર્કેટમાંથી મોમોસ લીધા હતા. મોમોસ તો મને એ ત્યાંના જ બહુ ભાવે છે, કેમ કે બીજા ક્યાંય ના નિભાવતા. કેમ કે બીજી જગ્યાએ છે ને બહુ તીખા હોય છે, અને આ છે ને સસ્તા ને સારા ને મીડિયમ તીખા હોય છે, એટલે મને ભાવે છે. એટલા સરસ હતા ને મોમોસ, કેમ કે બહુ દિવસ પછી એ ઊભા રહ્યા હતા, કેમ કે વચ્ચે યુદ્ધ ચાલતું હતું ને પેલા ગેસના બાટલા કંઈ મળતા નહોતા, એટલે એ લોકો દેશમાં જતા રહ્યા હતા. અને મેં આજે સ્પ્રિંગ રોલ પણ લાવી હતી, એ બી બહુ સરસ હતા. અને પછી સાંજે તો અમારો પ્રિયાંશ ગયો તો ગેમ ઝોનમાં આ કંઈક કાર
કાર રેસિંગ કંઈક ગેમ છે એમાં જવાનું કહેતો તો મેં કીધું આપણે રવિવારે જઈશું તો કે ના મમ્મી કે મારા ભાઈબંધને લોકો જાય છે ને તો કે હું જઉં કંઈક અડધો કલાકના 80 રૂપિયા છે અમારા ત્યાં ખુલ્યું છે તો મેં કીધું જઈ આવી તું કેમ કે એને રવિવાર સુધી રાહ જોવાય નહીં અમારી એટલે મેં કીધું સારું તું જઈ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.